નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આર્ટ્સ ક્લાસમાં। હું રાજેશ જોટવા। મિત્રો, ઘણા સમયથી વિડીયો અપલોડ નહોતો થઈ શક્યો તો માફી ચાહું છું। આજે આપણે ખાલી એક જ વાતની ચર્ચા કરવી છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે સાહેબ કંડક્ટરની જોબ તો હાલો કદાચ મળી જાય અને અમે લઈ લઈએ, 4000 જેટલી જગ્યાઓ છે તો લઈ લઈએ એમ, પણ આ જોબ લાગ્યા પછી જો આખી જિંદગી આ જોબ કરવાની ન થાય અને એવું થાય કે ભાઈ હવે બીજી જોબ કરવી છે તો પછી તૈયારી કેમ કરવી, ચાલુ નોકરીએ તૈયારી કેમ કરવી, આ બહુ મોટો સવાલ છે। અને આવો સવાલ હોવો જોઈએ, કારણ કે એક કડવું સત્ય છે મિત્રો કે કંડક્ટરની નોકરીમાં આવ્યા પછી ચાલુ નોકરીએ જો તમે ઇમ્પ્રુવમેન્ટ છે ને, તૈયારીનું ઇમ્પ્રુવમેન્ટ છે ને 80% લોકો કરી શકતા નથી। તમે જે તૈયારી નોકરી પહેલા કરતા હતા એનાથી 80% લોકો જે કંડક્ટરમાં આવ્યા પછી કે નોકરી જોઈન કર્યા પછી, હું તો કોઈ પણ નોકરી કહું કે કોઈ પણ નોકરીમાં જોઈન થયા પછી 80% લોકો એટલી તૈયારી જાળવી શકતા નથી। આ નરું સત્ય છે। એમાં ખાસ કરીને કંડક્ટરની જે નોકરી છે એમાં સ્થિતિ થોડીક વધારે ગંભીર છે, પણ એક સબળું પાસું પણ છે। જુઓ, તમારે કઈ લાઈન મળે છે તમને અને તમારે કેવો ઓવર ટાઈમ મળે છે એના ઉપર થોડુંક ડિપેન્ડ રહે છે, કારણ કે 24 કલાકની નોકરી અને 24 કલાકની રજાનું જે લાઈનો હોય છે, એવી સારી સારી લાઈનો હોય છે, લોકલની લાઈનો, જો એ તમને મળે તો એમાં તમને આખો દિવસ નોકરીનો ટાઈમ છે, વાંચવાનો ટાઈમ મળે। બાકી ચાલુ નોકરીએ ઘણા કંડક્ટર મિત્રો ચાલુ નોકરીએ પણ બસમાં પણ ચોપડી લઈને બેસતા હોય, પણ એ તમે વાંચી તો નાખશો પણ એ તમને યાદ રહે એ જરૂરી નથી। એટલું બધું આઉટપુટ તમને નહીં મળે। દાખલા તરીકે તમે આખું જીસીઆરટી નાખી બુક વાંચી નાખી હાલો, પણ એમાંથી તમને એક પ્રોડક્ટિવિટી નહીં રહી તમારી, કે તમે વાંચવો એટલે મજૂરી કરવા ખાતર કરશો એવું થશે। એટલે વસ્તુ એવી છે, તૈયારી ઓછી થઈ જાય છે। જનરલી 80% લોકો છે પહેલા જેવી તૈયારી જાળવી નથી શકતા। 20% લોકો છે એ પહેલા જેવી તૈયારી જાળવી શકે છે અથવા તો એનાથી પણ સારી તૈયારી કરે છે। તો એ ડિપેન્ડ્સ અપોન અ સિચ્યુએશન। હવે તમારી પરિસ્થિતિ, તમારું જે હું તો કહું છું, તમે એના માટે છે ને 1-2 નિયમો બનાવવા પડે નોકરીમાં લાગ્યા પછી। દાખલા તરીકે તમારે તમારું જે નોકરીનું સ્થળ છે, તમને ડેપો મળ્યો, તો મેં એક ભૂલ કરી હતી કે હું છે ને અપડાઉન કરતો। મારું વતનથી જે મને ડેપો હતો મારો જેતપુર ડેપો, તો એ જેતપુર ડેપો છે એ લગભગ 130 કિલોમીટર જેટલો દૂર થતો। એટલે મારું બધું આપણે શું કે એસટીમાં તો ભાઈ ફ્રીમાં છે, મફતમાં મુસાફરી મળે, એટલે આપણે એમ થાય કે ભાઈ હવે ઘરે જ રહેવું છે અને ત્યાં રહેવું નથી, એટલે હું અપડાઉન કરતો। એટલે ડેઈલી 130 કિલોમીટરનું અપડાઉન। હવે 24 કલાકની મારી નોકરી હોય, પણ એ 24 કલાકમાંથી બપોરે હું 12 વાગે છૂટું 1 વાગે, તો પછી સાંજ પડી જાય હું ઘરે આવવામાં। બીજે દિવસે તો 1 વાગે મારે જોઈન કરવાનું હોય તો મારે 7 વાગે નીકળવું પડે। તો આ અપડાઉનને લીધે મારું જે આ વાંચવાનું જે છે એ બગડતું હોય। એટલે તમને જે ડેપો મળે એમ ત્યાં એમની નજીકમાં નજીક તમે રહેવાનું રાખો। અને બીજું કે તમે જે તૈયારી છે તમારી, એ અત્યારે જો તમે કંડક્ટર તરીકે લાગશો એટલે તમે એક હરીફાઈમાં આવી ગયા ગણાશો। એટલે તમારી તૈયારી છે એ કદાચ શું કહેવાય હાવ છૂટવી ન જોઈએ। 2 કલાક તો 2 કલાક, 4 કલાક તો 4 કલાક, તમને જેટલો સમય મળે એટલો સમય તમે એમાં પરોવો તો તમને વાંધો નહીં આવે। બાકી તો જો નોકરી સાથે તો હું તો કોઈ પણ નોકરી, કદાચ પોલીસ હોય કે બીજી કોઈ ક્લાર્કની નોકરી પણ તમે કરતા હોય તો પણ તમારે એ નોકરી સાથે જે તૈયારી છે પહેલા જેવી ન થાય। એ તમને નોકરીમાં આવ્યા પછી જ ખબર પડશે। ત્યાં સુધી તમને એમ થશે કે હું આમ કરી લઈને તેમ કરીશ, પણ આ એક નરું સત્ય છે। લોકો નોકરી છોડીને તૈયારી પાછા કરે છે, એ 2 નંબરની વાત છે। નોકરી સાથે સાથે 80% લોકો આઉટપુટ આપી શકતા નથી, પણ ઘણા લોકો કંડક્ટરમાં દાખલા તરીકે 40% લોકો નોકરી છોડી દે છે, તો એમાંથી જે મોટા ભાગના છે એ બીજી નોકરી મળી ન હોય તેમ છતાં તૈયારી માટે છોડી દે છે। ઘણા બધા લોકોને નોકરી મળી પણ જાય છે, તો એનું કારણ બીજું પણ હોય છે કે ભાઈ એની પહેલાની તૈયારી કદાચ પહેલા પરીક્ષાઓ એમણે આપેલી હોય છે। દાખલા તરીકે ટેટ ટાટના ઉમેદવારો ઘણા પરીક્ષા આપી લીધી હોય પછી એનું પેલું થાય છે। પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રજા મૂકીને પણ કરે છે। તો રજામાં તો તમને એવું છે કે બહુ ઓછી રજાઓ મળે। એટલી બધી રજાઓનું જે છે, કદાચ આ 4000ની જગ્યાઓ પછી સારા એવા કંડક્ટર થઈ જાય તો પછી કદાચ
રજા મળી પણ જાય, પણ થોડુંક ટફ છે મિત્રો, એ યાદ રાખજો. આના માટે તમારે પૂર પહેલા પાડ બાંધી લેવી પડશે. એટલે કેવું કે આનો મોટા ભાગનો સિલેબસ છે સીસી જેવો છે. અત્યારે તમે તમારા ખેંચાય એટલું ખેંચી લો. નોકરીમાં આવ્યા પછી તમારે ખાલી પરીક્ષા જ આપવાની, જેવું મને થયું હતું. મને વિદ્યાર્થી મિત્રો પૂછે તમે કઈ રીતના, પણ મેં મારી હતી પહેલાની તૈયારી હતી. નોકરીમાં લાગ્યા પછી તો તૈયારી ભાઈ ઓછી થાય છે. આ નરું સત્ય છે. વસ્તુ આ છે, અને તમે અત્યારથી જ એટલું તમારા જાતને ઇમ્પ્રૂવ કરી દો કે જેથી કરી અને તમને નોકરીમાં લાગ્યા પછી તમે ખાલી કન્ટિન્યુ રાખશો ને, 2-2 કલાક ખાલી રિવર્ઝન કરશો ને, ભાઈ રિવાઇઝ કરશો ને બધું, તો પણ તમે એ હરીફાઈને તમે બીટ કરી શકશો. તો આ એક મેન પાસો છે. નોકરીમાં વિદ્યાર્થી મિત્રો પૂછતા હતા કે નોકરી સાથે સાથે તૈયારી. ને બીજું, મારા ઘણા બધા મિત્રો છે એ તૈયારી કરે છે. કંડક્ટર મિત્રો ઘણા બધા છે, હજુ સુધી હજી તૈયારી કરે છે, પણ એ એટલું સફળ થઈ શકતા નથી. એનું કારણ પણ એ છે કે ભાઈ એ આખો દિવસ નોકરી કરે, બધું એની સાથે સાથે એ શું કહેવાય, એનું બસ ખાલી શું કહેવાય, વાંચે છે અને તૈયારી કરે છે, બસ એટલું જ. બાકી આઉટપુટ તમને જોઈએ ને એટલું ન મળે મિત્રો. પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લાગી પણ ગયા છે, પણ એ બધા લાગવા વાળા છે એ નોકરીના જોઈન થયાના 1 વર્ષમાં. હું પણ 9 કે 10 મહિનામાં બીજે લાગી ગયો હતો. તો નોકરીના જે મળ્યા એના 1 કે 2 વર્ષમાં જો તમારે નીકળવું હોય તો ભાઈ નીકળી જાજો. બાકી પછી અઘરું છે. તો પછી તમારે આજીવન કંડક્ટરની નોકરી કરવાની થાય, જો તમારે એવા સંજોગો થાય તો. બાકી તમારા ભાઈ, તમારા કિસ્મત અને તમારું ડેડિકેશન. તમે જો દાખલા તરીકે તમે વાંચી શકતા હોય, તમને યાદ રહેતું હોય, તમે રૂટમાં પણ વાંચી શકતા હોય, પછી સાથે સાથે તમે બીજે ઘરે આવીને થાક્યા હોય તો છતાં તમને થાક ન લાગે ને મોબાઈલની જગ્યાએ તમે ચોપડી પકડો, તો ભાઈ બધું શક્ય છે. એક વસ્તુ હતી, IASની મેન્સ પણ પાસ કરી હતી એક કંડક્ટરે. આપણા રાજ્યના નહોતા, બીજા રાજ્યના હતા, પણ એમણે UPSCની મેન્સ પાસ કરી હતી. બોલો, કંડક્ટરી કરતા. તો આ છે, પણ આ બધી રેરેસ્ટ ઓફ રેર. મેં કીધું 80% લોકો છે એ પેલા જેવું આઉટપુટ નથી આપી શકતા. તો આવી વસ્તુ છે. એટલે તમારે અત્યારથી જ ખૂબ મહેનત કરો, અને ખૂબ મહેનત કંડક્ટર માટે જ કરો, પણ પછી એ તમને એ મહેનત છે બીજી બધી પરીક્ષાઓમાં કામ લાગશે. CCE આવે છે, કોન્સ્ટેબલની પાછી પરીક્ષા આવે છે, તો આ બધીમાં તમને કામ લાગશે. તો બસ આ વિડીયોમાં એટલું જ. અને નોકરી સાથે પણ તૈયારી થાય છે, સાવ ડિમોટિવેટ થવાની જરૂર નથી. તમને સારો એવો રૂટ મળી જાય, લોકલ 12 થી 12નો રૂટ મળી જાય, તો 24 કલાક રજા હોય, એ રજા દરમિયાન તમે આરામથી ખેંચી શકો, બરોબર ને, તૈયારી કરી હો. તો આ વસ્તુ છે, જો આ મળે તો. બાકી પછી તમે થાકી જાઓ તો એવો રૂટ મળે બહુ લાંબો, તો પછી તમારે ખરેખર ભેગું ન થાય, કેમ કે શરીરનું પણ પછી એક લિમિટ હોય. તો આવી વસ્તુ છે. અને એટલા માટે જ કહું, અત્યારથી જ ખૂબ મહેનત કરો. તો આ વિડીયોમાં ફક્ત એટલું જ. ફરી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.